જિલ્લા મહિલા બાળ અધિકારી દ્વારા મને મીટિંગ દ્વારા મને સ્વાવલંબી યોજનાની માહિતી મળી। સ્વાવલંબી યોજનામાંથી મેં ફોર્મ ભર્યું, ફોર્મ ભરીને બેંકમાં જમા કર્યું ત્યારે મને 2 લાખ રૂપિયાની લોન મળી। 2 લાખ રૂપિયાની લોન મળી। નિગમ દ્વારા મને 60,000ની સબસિડી મળી અને આજે હું મારું નાનું પાર્લર ચલાવું છું અને પાર્લર ચલાવતા મારી જેવી ઘણી બહેનોને આત્મનિર્ભર બનાવું છું અને હું જેમ આગળ વધી એમ તમે બધી બહેનો બેઠેલી બધીને કહું છું તમે પણ આત્મનિર્ભર બનીને આગળ વધો। મારું નામ મકડિયા સોનલ છે। બાલિકા પંચાયતમાં હું સરપંચ છું અને ગર્વ થાય છે કે હું બાલિકા પંચાયતના માધ્યમથી તમારી સમક્ષ ઊભી છું। ઘણા લોકો કહે છે કે સ્ત્રી એ ઘરની લક્ષ્મી છે, પણ હું કહું છું કે સ્ત્રી એ ઘરનો નિર્ણય અને સમાજનું ભવિષ્ય પણ છે। હું નાની હતી ત્યારથી જ મને ગાવાનો શોખ હતો। હું શાળામાં 5-7 વર્ષની હતી ત્યારથી હું શાળામાં ગાતી। શાળામાં પછી થોડીક મોટી થઈ ત્યારે કલા ઉત્સવમાં ભાગ લેતી। કલા ઉત્સવમાં ભાગ લેતી એટલા માટે શિક્ષકો પણ મને ખૂબ સપોર્ટ કરતા। વાગડાના વાસી અમારા હોય હાલે રે, અમે વાગડાના વાસી અમારા હોય હાલે રે, ચટણી મરચાને સુંદર ભોજન, ચટણી મરચાને સુંદર ભોજન ચૂરમા લાગે રે, અમે વાગડાના વાસી। આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। મહિલા શબ્દનું જો આપણે નામ સાંભળીએ ત્યાંથી આપણને એક એવી કલ્પના થાય, એક એવું માનવ અસ્તિત્વ અથવા તો એવું હ્યુમન બિંગ કે જેમાં કરુણા છે, પ્રેમ છે, ક્ષમાની ભાવના છે, થોડુંક રુજુતાપણું છે, છતાંય નિર્ણય શક્તિ છે। વિશ્વ મહિલા દિવસ આપણે ભારતીય નારીઓ, ભારતીય સન્નારીઓ અને આપણા ઘરની અંદર જ્યાં આપણું શાસન ચાલે છે, જ્યાં મહિલાઓનું શાસન ચાલે છે, એવી આપ સૌ સન્નારીઓને હું આજે વિશ્વ મહિલા દિનની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। સરકાર છે એ બહેનો માટે એટલી ચિંતા કરે છે। આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બહેનો માટે કેટલા યોજનાઓ અમલમાં મૂકે છે, એની સીધી યોજના આપના સુધી પહોંચે એના માટેના કાર્યક્રમો હોય છે। બહેનોને કંઈક કરવાની ધગત છે કે ઈચ્છા છે કે અમે કંઈક કરવા માંગીએ છીએ। અહીંયાથી કેટલાક બહેનોનું સન્માન થયું, માતાઓ બહેનો, એ સન્માન એટલા માટે થયું કે એણે સમાજ જીવનમાં કંઈક કર્યું છે, એના પરિવાર માટે આગળ આવવા માટે પણ એણે મહેનત કરી છે।